વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 4 નિશ્ચાયકમાં નિશ્ચાયકના કોઈ પણ ઘટકના ઉપનિશ્ચાયક અને નિશ્ચાયકના જે ઘટકો છે એના સહ અવયવોની વાત કરી. એની મદદથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય પણ મેળવ્યું. ત્યાર પછી આપણે નિશ્ચાયકના ઉપયોગોની ચર્ચા કરી. નિશ્ચાયકનો એક ઉપયોગ આપણે જોયો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. બીજો ઉપયોગ આપણે જોયો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવા માટે. બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસવા માટે. એ બધા નિશ્ચાયકના ઉપયોગો છે. મિત્રો, નિશ્ચાયકનો એક ઉપયોગ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે પણ છે. તો હવે આપણે આગળ શ્રેણિકનો વ્યસ્ત શોધવા માટે નિશ્ચાયકનો ઉપયોગ કરવાનો છે અને એના માટે આપણે નવો ટોપિક સહ અવયવજ શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક અને તેના અગત્યના પરિણામો. સહ અવયવજ શ્રેણિક શું છે તે સમજીએ. એની મદદથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવશું અને સહ અવયવજ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક માટેના અગત્યના પરિણામોની ચર્ચા કરશું. એ અગત્યના જે પરિણામો છે એની પરથી ઘણા સારા અને ટિપિકલ એમસીક્યુ બનાવી શકાય. એટલે એ એમસીક્યુ ઉકેલવા માટે અહીંયા જે સેન્ટેન્સનો અભ્યાસ કરશું એ સેન્ટેન્સ ઘણા જ અગત્યના છે. તો આપણે શરૂ કરીએ. નેક્સ્ટ ટોપિક સહ અવયવજ શ્રેણિક. સહ અવયવજ શ્રેણિક અંગ્રેજીમાં એને કહેવાય એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ, મેટ્રિક્સનો એડજોઇન્ટ એટલે કે શ્રેણિકનો સહ અવયવજ શ્રેણિક કોને કહેવું? તો વ્યાખ્યા છે આપણી પાસે. ચોરસ શ્રેણિક A બરાબર EIJ n by n. ચોરસ શ્રેણિક છે એટલે સીધી વાત છે કે n by n ટાઈપનો જ મેટ્રિક્સ હોય. ના લખ્યો હોય તો પણ ચાલશે. તો શ્રેણિક A બરાબર EIJ માટે શ્રેણિક n by n મેટ્રિક્સ ઓફ કેપિટલ EIJ. હવે મિત્રો, આગળના જૂના વિડીયોઝ તમે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લેજો. એટલે આ બધા સંકેતોની આપણે આગળ ચર્ચા કરી છે કે EIJ એ શ્રેણિકનો દરેક ઘટક છે, જ્યારે કેપિટલ EIJ એ સ્મોલ EIJ નો સહ અવયવ છે. એટલે અત્યારે એવું કહે છે કે ચોરસ શ્રેણિક A બરાબર n by n મેટ્રિક્સ ઓફ EIJ માટે n by n મેટ્રિક્સ ઓફ કેપિટલ EIJ ના પરિવર્ત શ્રેણિકને શ્રેણિક A નો સહ અવયવજ શ્રેણિક કહેવાય. એટલે શબ્દમાં આપણે એમ કહી શકીએ કે n by n મેટ્રિક્સ ચોરસ શ્રેણિક છે n કક્ષાવાળો. એનો દરેક ઘટક EIJ ટાઈપનો છે. હવે n કક્ષાવાળો જ ચોરસ શ્રેણિક લીધો, એનો દરેક ઘટક કેપિટલ EIJ ટાઈપનો છે. મીન્સ કે શ્રેણિકના જે ઘટકો છે એની જગ્યાએ તેના સહ અવયવો દેખાવા જોઈએ અને એનાથી બનતો શ્રેણિક. એટલે શબ્દમાં હું એમ કહું કે આ શ્રેણિક એ છે એના દરેક ઘટકના સહ અવયવો વડે બનતો શ્રેણિક. આ સહ અવયવો વડે બનતો શ્રેણિક છે. આનો દરેક ઘટક સ્મોલ EIJ છે, આનો દરેક ઘટક કેપિટલ EIJ છે. કેપિટલ EIJ શું છે? સ્મોલ EIJ નો સહ અવયવ છે. તો આ શ્રેણિક શેનાથી બને છે? સહ અવયવથી બને છે. અને સહ અવયવથી બનતા શ્રેણિકના પરિવર્ત શ્રેણિકને, બરાબર, સહ અવયવથી જે મેટ્રિક્સ બનશે, જે શ્રેણિક બનશે એના પરિવર્ત શ્રેણિકને, મીન્સ કે એના ટ્રાન્સપોઝને, પરિવર્ત શ્રેણિકને આપણે ટ્રાન્સપોઝ કીધું છે, તો એના ટ્રાન્સપોઝને શ્રેણિક એનો સહ અવયવજ શ્રેણિક કહેવાય. તો શબ્દમાં આપણે એમ પણ કહી શકીએ કે ચોરસ શ્રેણિકના
પ્રત્યેક ઘટકના સ્થાને, ચોરસ શ્રેણિકના પ્રત્યેક ઘટકના સ્થાને તેના સહ અવયવ લખવાથી બનતા શ્રેણિકના, પ્રત્યેક ઘટકના સ્થાને તેના સહ અવયવ લખવાથી બનતા શ્રેણિકના પરિવર્ત શ્રેણિકને સહ અવયવ જ આપેલા શ્રેણિકનો સહ અવયવ જ શ્રેણિક કહેવાય. દાખલા તરીકે કોઈ શ્રેણિક આપણે લઈએ, 2x2 મેટ્રિક્સ લઈએ. શ્રેણિક A બરાબર 2x2 મેટ્રિક્સ ઓફ Aij. 2x2 મેટ્રિક્સ ઓફ Aij છે તો એનો દરેક ઘટક Aij પ્રકારનો છે કે એનો દરેક ઘટક આ પ્રમાણે આવશે: A11, A12, A21, A22 આ પ્રમાણે થયો 2x2 મેટ્રિક્સ ઓફ Aij. હવે આપણી ડેફિનેશન એવું કહે છે કે દરેક ઘટકના સ્થાને તેના સહ અવયવ લખવાના. તો સ્મોલ a11 જે છે એના સહ અવયવને આપણે કેપિટલ A11 કહીએ. તો આ જે શ્રેણિક છે એના દરેક ઘટકના સ્થાને તેના સહ અવયવ લખવાથી બનતો શ્રેણિક આપણે મેળવીએ. તો અહીંયા લખીએ આપણે દરેક ઘટકના સ્થાને તેના સહ અવયવ લખવાથી બનતો શ્રેણિક. દરેક ઘટકના સ્થાને તેનો સહ અવયવ લખવાથી બનતો શ્રેણિક. તો એનો સહ અવયવ લખવાથી બનતો શ્રેણિક બરાબર A11 ની જગ્યાએ A11 નો સહ અવયવ લખીએ, જેને સંકેતમાં આપણે કેપિટલ A11 કહીએ. A12 નો સહ અવયવ કેપિટલ A12, A21 નો સહ અવયવ કેપિટલ A21 અને A22 નો સહ અવયવ કેપિટલ A22 છે. એટલે આ થયો દરેક ઘટકના સ્થાને તેના સહ અવયવ લખવાથી બનતો શ્રેણિક. હવે આ જે સહ અવયવ લખવાથી બનતો જે શ્રેણિક છે એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકને, એટલે આ જે શ્રેણિક મળ્યો એના પરિવર્તને, મીન્સ કે એના ટ્રાન્સપોઝને, તો આ જે શ્રેણિક મળ્યો એના ટ્રાન્સપોઝને આપણે આપેલા શ્રેણિક એનો સહ અવયવ જ શ્રેણિક એવું કહીશું. તો આનો હવે ટ્રાન્સપોઝ કરીએ. તો આ જે શ્રેણિક મળ્યો ને ધારો કે બી કહી દઈએ, તો એનો ટ્રાન્સપોઝ કરો એટલે બી ડેશ. તો બી ડેશ બરાબર આવ્યો મેટ્રિક્સ ઓફ, હારને સ્તંભમાં રૂપાંતરિત કરીએ એટલે A11, A12 પહેલી હાર પહેલો સ્તંભ બની ગયો, A21, A22 બીજી હાર બીજો સ્તંભ બની ગયો. એટલે આ થયો એનો ટ્રાન્સપોઝ. એટલે આ જે શ્રેણિક મળ્યો એને આપણે કહીશું શ્રેણિક A નો પરિવર્ત શ્રેણિક. શ્રેણિક A નો સહ અવયવ જ શ્રેણિક. હવે શ્રેણિક A નો જે સહ અવયવ જ શ્રેણિક છે, શ્રેણિક A ના સહ અવયવ જ શ્રેણિકને એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, તો એને સંકેતમાં એડજોઇન્ટ ઓફ A વડે દર્શાવે. શ્રેણિક A ના સહ અવયવ જ શ્રેણિકને સંકેતમાં એડજોઇન્ટ A વડે દર્શાવવાની. શ્રેણિક A ના સહ અવયવ શ્રેણિકને આપણે સંકેતમાં આ પ્રમાણે લખશું. એટલે આજે બીડેશ જે મળ્યો એને જ આપણે કહી દઈશું એડજોઇન્ટ ઓફ A. એટલે આ શ્રેણિક એનો એડજોઇન્ટ આપણને મળ્યો. હવે મિત્રો હજુ આગળ સમજીએ આપણે. આ ફક્ત આપણે સંકેતોમાં લખ્યું છે કે આ શ્રેણિકના ઘટકો છે 2x2 મેટ્રિક્સ, એના ઘટકો, દરેક ઘટકની જગ્યાએ તેનો સહ અવયવ લખ્યો, પછી એનું ટ્રાન્સપોઝ કર્યું એટલે આપણને આપેલા શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક મળ્યો, એડજોઇન્ટ ઓફ A મળ્યો. હવે મિત્રો આજે
સહ અવયવ આપણે લખ્યા છે A11 નો સહ અવયવ. તો એના માટે આપણે આગળ વાત કરી છે કે આ જે ઘટક છે એમાં હારનો ક્રમ 1 છે અને સ્તંભનો ક્રમ 1 છે. એટલે એનો સરવાળો 2 થયો. ક્રમનો જે સરવાળો છે એ 2 થયો. એટલે આ A11 નો સહ અવયવ એટલે A11 નો ઉપનિશ્ચય. A11 નો સહ અવયવ એટલે A11 નો ઉપનિશ્ચય. અને ઉપનિશ્ચયક એટલે તે ઘટક જે હાર અને સ્તંભમાં છે એને કાઢી નાખો, બાકીની જે ગોઠવણી વધે છે તેને જ આપણે ઉપનિશ્ચયક કહીએ. તો અત્યારે આપણને મળ્યું કે A11 નો સહ અવયવ કોણ છે? તો કે A22 છે. A12 નો સહ અવયવ મેળવવો હોય તો A12 નો સહ અવયવ મેળવવો હોય, પહેલી હાર છે અને બીજો સ્તંભ છે એટલે સરવાળો થયો 3. પહેલી હાર, એનો હારનો ક્રમ 1 છે, સ્તંભનો ક્રમ 2 છે, 1 + 2 3 થયો. એટલે આનો સહ અવયવ એ તેના ઉપનિશ્ચયકનો વિરોધી હોય. આ જે ઘટક છે તેનો સહ અવયવ તેના ઉપનિશ્ચયકનો વિરોધી. A12 નો ઉપનિશ્ચયક કોણ છે? A21 છે. પણ આનો સહ અવયવ લખવો હોય તો એ ઉપનિશ્ચયકનો વિરોધી છે એટલે A21 નો વિરોધી છે એટલે મીન્સ કે -A21 છે. ત્યાર પછી A21, તો A21 બીજી હારમાં છે અને પહેલા સ્તંભમાં છે. તો હાર અને સ્તંભનો જે ક્રમ છે એનો સરવાળો કરીએ, એકી નંબર આવે છે, ઘાત 3 છે. તો A21 નો જે સહ અવયવ છે એ તેના ઉપનિશ્ચયકનો વિરોધી છે. અને A21 નો ઉપનિશ્ચયક એટલે જે હાર અને સ્તંભમાં છે એને કાઢી નાખો, બાકીના ઘટકથી જે મળે એને ઉપનિશ્ચયક કહેવાય. તો A21 નો ઉપનિશ્ચયક થાય A12 અને એનો સહ અવયવ એના ઉપનિશ્ચયકથી વિરોધી છે એટલે A12 કરતા વિરોધી છે એટલે -A12 છે. A11 નો સહ અવયવ A22 છે. A12 નો સહ અવયવ -A21 છે. A21 નો સહ અવયવ -A12 છે. અને A22 નો સહ અવયવ A11 છે. એ જે હાર અને સ્તંભમાં છે કયા કાઢી નાખો, બાકીના ઘટકોની ગોઠવણી. તો A11 જ બાકી રહ્યું એટલે A22 નો સહ અવયવ A11 છે. એટલે મિત્રો એમ સમજાય કે શ્રેણિક A બરાબર આ પ્રમાણે હોય. A11, A12, A21, A22 એ પ્રમાણે હોય. તો એનો એડજોઇન્ટ આપણે લખવો હોય તો આ જે જગ્યા છે ત્યાં A11 નો સહ અવયવ લખવાનું છે. A11 નો સહ અવયવ. તો A11 નો સહ અવયવ એટલે A11 નો સહ અવયવ, આ બે જગ્યાએ સહ અવયવ શોધતી વખતે ઉપનિશ્ચયકનો વિરોધી કરવાનો છે. A11 નો સહ અવયવ આવ્યો A22. તો અહીંયા લખીએ A11 નો સહ અવયવ A22. આ જે જગ્યા છે ત્યાં A21 નો સહ અવયવ એટલે હારના જે ઘટકો છે એના સહ અવયવ લખવાના છે, પણ એને આપણે સ્તંભમાં લખવાનું છે. તો A12 નો સહ અવયવ આપણે અહીંયા સ્તંભમાં લખશું. તો A12 નો સહ અવયવ કોણ છે? તો -A21. બરાબર. આ બે જગ્યાએ જે ઘટકો છે એના સહ અવયવ લખો ત્યારે માઇનસ લખવાનું છે. તો A12 નો સહ અવયવ -A21, પણ A12 આ જગ્યાએ છે, આપણે લખવાનું છે સ્તંભમાં એટલે -A21. આ પ્રમાણે થયું. એનો સહ અવયવ A12 નો સહ અવયવ -A21 થયો. તે જ પ્રમાણે A21 નો સહ અવયવ, આ જે જગ્યા છે ત્યાં A21 નો સહ અવયવ, કેપિટલ A21 એટલે A21 નો સહ અવયવ. અહીંયા A21 નો સહ અવયવ લખો. તો A21 નો સહ અવયવ એ જે હાર અને સ્તંભમાં છે એ કાઢી નાખો એટલે A12 આવ્યું. અને આ જગ્યા છે એટલે વિરોધી કરવાનું. ઉપનિશ્ચયક A12 છે ને સહ અવયવ મેળવવું છે એટલે વિરોધી કરવાનું. એટલે A21 નો સહ અવયવ આવે -A12. A22 નો સહ અવયવ, તો A22 જે હારમાં છે અને સ્તંભમાં છે એ કાઢી નાખો એટલે A11 બાકી રહ્યો. આ પ્રમાણે મળ્યું. એટલે શ્રેણિક A બરાબર A11, A12, A21, A22 છે તો એનો એડજોઇન્ટ, એનો સહ અવયવ જ શ્રેણિક આવે A22, -A12, -A21, A11. તો જનરલી મિત્રો આપણે એમ નક્કી કરશું કે આ જે શ્રેણિક છે 2x2 મેટ્રિક્સ, એનો સહ અવયવ જ શ્રેણિક મેળવવો હોય તો આ જે અગ્ર વિકર્ણ છે એને આપણે અગ્ર વિકર્ણ કહીશું.
તો અગ્રવિકર્ણના જે ઘટકો છે એની અદલા બદલી થઈ ગઈ. A11 A22 છે, A22 પહેલા આવી ગયું, A11 પછી ગયું. અને આ જે ઘટકો છે પ્રતિવિકર્ણના ઘટકો એમ કહીશું. આ વિકર્ણને આપણે શું કહીશું? પ્રતિવિકર્ણ. તો એ પ્રતિવિકર્ણના જે ઘટકો છે એ વિરોધી થઈ જાય. A12 ની જગ્યાએ આપણે લખ્યું -A12, A21 ની જગ્યાએ લખ્યું આપણે -A21. એટલે આપણે હવેથી ધ્યાનમાં રાખશું કે 2x2 મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવવો હોય તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરાય અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલી નાખવાની અથવા તો એ ઘટકોના વિરોધી લખવાનું. એટલે આપણને 2x2 મેટ્રિક્સનો એડજોઇન્ટ મળે. મિત્રો, સહ અવયવ શ્રેણિકમાં આપણે જોઈએ છે કે એનો દરેક ઘટક સ્મોલ આઈ aij ટાઈપનો છે. હવે એનો જે એડજોઇન્ટ મળ્યો એનો દરેક ઘટક કેપિટલ aij ટાઈપનો છે. પણ એમાં પહેલો ક્રમ જે છે આ પહેલી હાર, પહેલો સ્તંભ, પણ અહીંયા પહેલો ક્રમ સ્તંભ છે, બીજો ક્રમ હાર દર્શાવે છે. બીજો જે નંબર છે એ હાર દર્શાવે છે, પહેલી હાર, આ બીજી હાર. એટલે આ જે ડેફિનેશન છે ને બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે શ્રેણિક A બરાબર aij n/n માટે એડજોઇન્ટ A, શ્રેણિક A નો એડજોઇન્ટ A બરાબર શું થઈ જાય? તો કે શ્રેણિક નો દરેક ઘટક aij ટાઈપનો છે તો એના એડજોઇન્ટ નો દરેક ઘટક કેપિટલ aij ટાઈપનો છે. પણ એમાં હારનો ક્રમ પાછળ છે અને સ્તંભનો ક્રમ આગળ છે. આપણે લખશું કેપિટલ AJI n/n. એટલે એક સેન્ટેન્સ આપણને મળ્યું કે શ્રેણિક A બરાબર aij n/n હોય તો એનો એડજોઇન્ટ શ્રેણિક, એનો એડજોઇન્ટ મળે કેપિટલ AJI n/n. એટલે n કક્ષાવાળા શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક પણ n કક્ષાવાળો જ હોય, પણ એનો દરેક ઘટક શ્રેણિક એના સહ ઘટકોના સહ અવયવ લખવાથી બનતો હોય. પણ થાય શું? તો કે હારના જે ઘટકો છે એના સહ અવયવ આપણે સ્તંભમાં લખવાનું છે. એટલે આપણને શ્રેણિકનો સહ અવયવ જ શ્રેણિક મળે. ખાસ અગત્યનું કે 2x2 મેટ્રિક્સનો આપણે એડજોઇન્ટ મેળવવું હોય તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની ચેન્જ કરવાની. એટલે આપણને 2x2 મેટ્રિક્સનો એડજોઇન્ટ મેટ્રિક્સ આપણને મળે. હવે મિત્રો, આપણે સહ અવયવજ શ્રેણિક ના એક અગત્યના સેન્ટેન્સની ચર્ચા કરીએ. ઘણું અગત્યનું સેન્ટેન્સ છે. ચોરસ શ્રેણિક A માટે A into adjoint of A is equal to adjoint of A into A is equal to determinant of A into I. ઘણું અગત્યનું સેન્ટેન્સ છે બાળકો. A into adjoint of A. પરિણામ સમજવા માટે આપણે એક શ્રેણિક લઈ લઈએ. ધારો કે શ્રેણિક A બરાબર 3x3 મેટ્રિક્સ લઈ લો. મેટ્રિક્સ ઓફ aij 3x3 મેટ્રિક્સ ઓફ aij. હવે 3x3 મેટ્રિક્સ ઓફ aij છે તો શ્રેણિક A બરાબર આવશે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. આ થયો શ્રેણિક A. હવે આપણે આ જે પરિણામ છે એની ચકાસણી કરવી છે એના માટે આપણે A into adjoint of A લઈએ. શ્રેણિક A into adjoint of A is equal to શ્રેણિક A એટલે મેટ્રિક્સ ઓફ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 into શ્રેણિક A નો એડજોઇન્ટ. હવે આ જે 3x3 મેટ્રિક્સ છે એનો આપણે એડજોઇન્ટ લખવો છે. 3x3 મેટ્રિક્સનો એડજોઇન્ટ લખવો હોય તો આ જે શ્રેણિકના જે ઘટકો છે એ દરેક ઘટકને સ્થાને તેના સહ અવયવ લખવાનો. A11 ની જગ્યાએ A11 નો સહ અવયવ,
A12 ની જગ્યાએ A12 નો સહઅવયવ અને પછી જે શ્રેણિક બને એ બનાવવાનું. ત્યારબાદ તે શ્રેણિકનો પાછું ટ્રાન્સપોઝ કરવાનું. એટલે સ્મોલ a11 ની જગ્યાએ એનો સહઅવયવ આવશે કેપિટલ A11. A12 ની જગ્યાએ એનો સહઅવયવ આવશે કેપિટલ A12. A13 ની જગ્યાએ એનો સહઅવયવ આવશે કેપિટલ A13. પછી એનો ટ્રાન્સપોઝ કરશો એટલે હાર આપણને સ્તંભમાં મળશે. એટલે 3x3 મેટ્રિક્સનો એડજોઇન્ટ મેળવવું સહઅવયવ જ મીન્સ કે એડજોઇન્ટ. તો એડજોઇન્ટ મેળવવું હોય તો આપણે શું કરશું? હારના જે ઘટકો છે તેના સહઅવયવો મેળવીને એને સ્તંભમાં લખશું. તો હારના ઘટકોના સહઅવયવો આપણે સ્તંભમાં લખીએ એટલે અહીંયા આવશે A11 કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13, A21, A22, A23, A23, A31, A32, A33. આ શ્રેણિક થયો. આ શ્રેણિક એ છે, શ્રેણિક એડજોઇન્ટ ઓફ એ છે. હવે આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ. તો બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળે મેટ્રિક્સ ઓફ પહેલી હાર પહેલો સ્તંભ. તો અહીંયા આવશે મિત્રો A11 આ જે ઘટક આવશે પહેલી હાર પહેલો સ્તંભ એના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. તો એ આપણને શું મળે? A11 કેપિટલ A11 પ્લસ અનુરૂપ ઘટકોનો ગુણાકાર પછી એનો સરવાળો એટલે વચ્ચે લખ્યો આપણે પ્લસ A12 કેપિટલ A12 પ્લસ A13 કેપિટલ A13. હવે આનું મૂલ્ય A11 કેપિટલ A11 પ્લસ A12 કેપિટલ A12 પ્લસ A13 કેપિટલ A13 એટલે સ્મોલ A11 A12 A13 એ પહેલી હારના ઘટકો છે. કેપિટલ A11 કેપિટલ A12 અને કેપિટલ A13 એ એના જ પાછા સહઅવયવો. તો મિત્રો આગળ આપણે એક સેન્ટેન્સનો અભ્યાસ કર્યો નિશ્ચાયકના ગુણધર્મોમાં કે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને તેના જ સહઅવયવો વડે ગુણીને સરવાળો કરવામાં આવે તો આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે. તો અહીંયા આપણને એવું દેખાય છે પહેલી હારનો પ્રત્યેક ઘટક તેના જ સહઅવયવો વડે ગુણાયેલો છે અને એનો સરવાળો થયેલો છે. તો આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે. કયા નિશ્ચાયકનું મૂલ્ય? તો કે આ જે શ્રેણિક એનો જે નિશ્ચાયક છે એનું મૂલ્ય મળે. શ્રેણિક આ શ્રેણિક એ છે એને નિશ્ચાયક સમજી લો, બરાબર? આ પાંખિયા સીધા કરી દો અને નિશ્ચાયક બન્યો તો એને આપણે નિશ્ચાયક એ કહીશું. તો આપણને નિશ્ચાયક એનું મૂલ્ય મળે. તો અહીંયા જે ઘટક આવ્યો એ આ પ્રમાણે છે અને એનું મૂલ્ય નિશ્ચાયક એ જેટલું છે. એટલે હું લખી દઉં એને ડિટર્મિનન્ટ ઓફ એ. અને આપણે બોલશું ડિટર્મિનન્ટ ઓફ એ. અંદર શ્રેણિક લખ્યો છે, બરાબર? એનો નિશ્ચાયક. હવે બીજા ઘટકની વાત કરવી. પહેલી હાર બીજો સ્તંભ. પહેલી હાર બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો આપણે સરવાળો કરીએ તો અહીંયા આવશે A11 કેપિટલ A21 પહેલી હાર બીજો સ્તંભ પ્લસ A12 કેપિટલ A22 પ્લસ A13 કેપિટલ A23. આ પ્રમાણે થયું. તો મિત્રો એમાં આપણને શું દેખાય? પહેલી હારના જે ઘટકો છે એ બીજી હારના જે ઘટકો છે A21 A22 A23 એના સહઅવયવ કેપિટલ A21 કેપિટલ A22 કેપિટલ A23 એ બીજી હારના જે ઘટકો છે તેના સહઅવયવ છે. તો પહેલી હારનો પ્રત્યેક ઘટક બીજી હારના, બીજી એટલે અન્ય હારના અનુરૂપ ઘટકના સહઅવયવો વડે ગુણાયેલો છે અને એનો સરવાળો થયેલો છે. તો મિત્રો આપણે નિશ્ચાયકમાં એક પરિણામ એવું પણ જોયું કે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકના સહઅવયવો વડે ગુણી સરવાળો કરીએ તો એ સરવાળાનું મૂલ્ય હંમેશા શૂન્ય આવે છે. એવી આપણે ચર્ચા કરી છે આગળ. તો અહીંયા પણ પહેલી હારનો પ્રત્યેક ઘટક
બીજી હારનો જે અનુરૂપ ઘટક છે તેના સહ અવયવો વડે ગુણાય છે, એનો સરવાળો થાય છે, તો એનું મૂલ્ય આવશે 0. એ જ પ્રમાણે ત્રીજો ઘટક અહીંયા જે આવશે એ પહેલી હાર ત્રીજો સ્તંભ, તો A11 કેપિટલ A31 જે આનો સહ અવયવ છે, A12 ઇન્ટુ કેપિટલ A32 એ A32 નો સહ અવયવ છે, A13 પ્લસ A13 ઇન્ટુ કેપિટલ A33 જે સ્મોલ A33 નો સહ અવયવ છે. તો પહેલી હારનો પ્રત્યેક ઘટક ત્રીજી હારના અનુરૂપ ઘટક વડે ગુણાય છે અને પછી એનો સરવાળો થાય છે, તો એનું મૂલ્ય પણ 0 આવે, કારણ કે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટક વડે ગુણી એનો સરવાળો કરવામાં આવે તો એનું મૂલ્ય 0 થાય છે. હવે એ જ પ્રમાણે મિત્રો આ બીજી હાર લઈએ, અહીંયાથી પહેલો સ્તંભ લઈએ તો આપણને મળે A21 કેપિટલ A11 પ્લસ A22 કેપિટલ A12 પ્લસ A23 કેપિટલ A13. આના ઘટકો છે, આના સહઅવયવો છે, ગુણાકાર કરીને સરવાળો થયો છે, 0 થશે. બીજી હાર બીજો સ્તંભ A21 ઇન્ટુ કેપિટલ A21 પ્લસ A22 ઇન્ટુ કેપિટલ A22 પ્લસ A23 ઇન્ટુ કેપિટલ A23. દરેક ઘટક તેના જ સહઅવયવો વડે ગુણાયેલો છે, સરવાળો થયેલો છે, તો આપણને એનું મૂલ્ય મળે ડિટર્મિનન્ટ ઓફ A, શ્રેણિક A ના નિશ્ચાયક જેટલું એનું મૂલ્ય મળે. હવે મિત્રો બીજી હાર ત્રીજો સ્તંભ હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 0, બરાબર, કારણ કે આ ઘટક આની સાથે ગુણાય છે જે આના સહ અવયવો છે, અન્ય હારના સહ અવયવો છે, ગુણીને સરવાળો કરો તો 0 મળે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો ત્રીજી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકારોનો સરવાળો કરો તો ત્રીજી હારના ઘટકો પહેલી હારના ઘટકોના સહ અવયવો વડે ગુણાય છે અને સરવાળો થાય છે, એટલે એનું મૂલ્ય થઈ જાય 0. આ પણ 0 આવશે. હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ એના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો કરો તો A31 એના સહ અવયવ વડે ગુણાય છે, A32 એના સહ અવયવ વડે ગુણાય છે, A33 એના સહ અવયવ વડે ગુણાય છે અને સરવાળો થાય છે, તો આપણને એનું મૂલ્ય મળે શ્રેણિક A ના નિશ્ચાયક જેટલું, જેને આપણે બોલશું ડિટર્મિનન્ટ ઓફ A. આ મેટ્રિક્સ મળ્યો આપણને. હવે આ જે મેટ્રિક્સ મળ્યો એમાં દરેક ઘટક ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ 1 છે, અહીંયા પણ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ 1 છે, એટલે દરેક ઘટકમાં ડિટર્મિનન્ટ ઓફ A છે. હવે શ્રેણિકના દરેક ઘટકમાં કોઈ અવયવ k હોય તો k આપણે શ્રેણિકની બહાર ગુણાકારમાં લખી શકીએ, તો અહીંયા લખી શકીએ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ બાકી બધું મેટ્રિક્સ ઓફ 1 0 0 0 1 0 0 0 1, એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ I. હવે મિત્રો ક્રમ બદલીને પાછું આપણે ગણીએ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A, તો ફરીથી આ જ પરિણામ આપણે મેળવી શકીએ. એટલે સૌથી અગત્યનું પરિણામ છે મારા મંતવ્ય મુજબ કે ધ્યાનમાં રાખવાનું આપણે કે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ I. હવે મિત્રો આપણે કેટલાક શબ્દોનો પરિચય મેળવી લઈએ. સામાન્ય શ્રેણી, અંગ્રેજીમાં એને કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ. ચોરસ શ્રેણિક A માટે ડિટર્મિનન્ટ ઓફ A, શ્રેણિક A નો નિશ્ચાયક ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો શ્રેણિક A ને સામાન્ય શ્રેણિક કહેવાય. એટલે શબ્દમાં એમ કહી શકાય કે જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તેવા શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. એ જ પ્રમાણે જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તેવા શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. એ જ પ્રમાણે જે ચોરસ શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તેને અસામાન્ય શ્રેણિક કહેવાય, સિંગ્યુલર મેટ્રિક્સ એવું કહેવાય. અંગ્રેજીમાં એને સિંગ્યુલર મેટ્રિક્સ એવું કહેવાશે. એટલે આ બે શબ્દો આપણે ધ્યાનમાં રાખશું કે જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તેને
સામાન્ય શ્રેણિક કહેવાય. શૂન્ય હોય નિશ્ચાયકનું મૂલ્ય, શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય તેવા શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહીશું આપણે. ત્યાર પછી એ અને બી સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો હોય તો એ બી અને બી એ પણ સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો થાય. એટલે કે એ અને બી સમાન કક્ષાના 2x2 3x3 સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો હોય. એ અને બી સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો મીન્સ કે એવા શ્રેણિકો કે જેના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન હોય તો એ બંનેના શ્રેણિકોનો જે ગુણાકાર છે એ ગુણાકારો પણ એ બી અને બી એ પણ સમાન કક્ષાના જ શ્રેણિકો થાય અને એ પણ સામાન્ય જ હોય. મીન્સ કે એના નિશ્ચાયકનું મૂલ્ય પણ શૂન્ય ન જ હોય. એટલે એનો મિનિંગ એવો થયો કે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડિટર્મિનન્ટ ઓફ બી, બરાબર, આનો મિનિંગ એવો થયો કે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડિટર્મિનન્ટ ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ સામાન્ય શ્રેણિક છે, શ્રેણિક બી સામાન્ય શ્રેણિક છે તો એ બી પણ સામાન્ય શ્રેણિક હોય. મીન્સ કે ડિટર્મિનન્ટ ઓફ એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય અને ડિટર્મિનન્ટ ઓફ બી એ પણ નોટ ઇક્વલ ટુ 0 થાય. એટલે એ બી અને બી એ બંને સામાન્ય શ્રેણિકો જ હોય. એટલે એ સેન્ટેન્સ આપણે ધ્યાનમાં રાખશું. કોઈક વાર એમસીક્યુ કે કોઈ હેતુલક્ષી પ્રશ્નમાં આપણને જરૂર પડે નહીં. હવે આગળ ચોરસ શ્રેણિકો એ અને બી માટે ડિટર્મિનન્ટ ઓફ એ બી બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ બી. એટલે કે શ્રેણિક એ બી નો નિશ્ચાયક એ બી જે છે એક શ્રેણિક જ છે જેને આપણે કહીશું શ્રેણિક એ બી. શ્રેણિક એ બી નો નિશ્ચાયક બરાબર શ્રેણિક એ નો નિશ્ચાયક ગુણ્યા શ્રેણિક બી નો નિશ્ચાયક. એટલે એનો મિનિંગ એવો થયો મિત્રો કે આપણે આમ લખીએ છીએ એ બી એટલે એના બરાબર શ્રેણિક એ ગુણ્યા શ્રેણિક બી. હવે જેમ શ્રેણિકનો ગુણાકાર કર્યો એ અને બી નો ગુણાકાર કર્યો એ બી બની ગયું. હવે જેમ શ્રેણિકોનો ગુણાકાર કરી શકાય પરિણામ એવું કહે છે, આ સેન્ટેન્સ એવું કહે છે કે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ બી બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ બી. એટલે એનો મિનિંગ એવો થયો કે જેવી રીતે શ્રેણિકોનો ગુણાકાર કરી શકાય એવી જ રીતે નિશ્ચાયકોનો પણ ગુણાકાર કરી શકાય. દાખલા તરીકે આપણે શ્રેણિકનો ગુણાકાર કરીએ છીએ ત્યારે પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો કરીએ તો નિશ્ચાયકનો પણ એ પ્રમાણે ગુણાકાર કરી શકાય. આ બે નિશ્ચાયકનો ગુણાકાર છે. કઈ રીતે કરાય તો કે શ્રેણિક એ બી ના નિશ્ચાયક જેટલું જ એનું મૂલ્ય મળે અને શ્રેણિક એ બી કઈ રીતે મળે હાર અને સ્તંભ અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો કરવાથી મળે. એટલે જેવી રીતે શ્રેણિકોનો ગુણાકાર કરી શકાય એવી જ રીતે નિશ્ચાયકોનો પણ ગુણાકાર કરી શકાય એવું આ સેન્ટેન્સ આપણને કહે છે. નેક્સ્ટ આપણે આગળ સમજીએ. નેક્સ્ટ મિત્રો આગળનું સેન્ટેન્સ ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ. એડજોઇન્ટ પોતે એક મેટ્રિક્સ છે. ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એટલે એડજોઇન્ટ શ્રેણિકનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ સ્ક્વેર. બહુ અગત્યનું પરિણામ છે. આપણ જોઈએ આપણે એને સમજી લઈએ તો મિત્રો આપણી પાસે એક અગત્યનું સેન્ટેન્સ આવ્યું કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ. એટલે એક સ્ટેપ હું નથી લખતો. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ. આ પરિણામ આપણે જોયું છે. આ જ વિડીયોમાં આપણે આની ચર્ચા કરી કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ. ઇમ્પ્લાઇઝ હવે આ બંને શ્રેણિકો છે. એ ઇન્ટુ એડજોઇન્ટ એ શ્રેણિક છે, આઈ શ્રેણિક છે અને વાસ્તવિક સંખ્યા ડિટર્મિનન્ટ ઓફ એ વડે ગુણીએ એટલે પોતે પણ શ્રેણિક છે. હવે આ બંને શ્રેણિકો સમાન છે. આપણે એને આમ પણ લખી શકીએ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ. આઈ એટલે આપણે અત્યારે શ્રેણિક એ 3x3 મેટ્રિક્સ એવું લઈ લઈએ. બરાબર, અહીંયા મારે લખવાનું રહી ગયું છે જ્યાં એ 3x3 શ્રેણિક છે.
હવે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ, આઈ પણ 3/3 મેટ્રિક્સ જ હોય, એટલે આઈ હશે 1 0 0 0 1 0 0 0 1, અને ડિટર્મિનન્ટ ઓફ એ વડે ગુણીએ એટલે આપણને મળ્યું મેટ્રિક્સ ઓફ ડિટર્મિનન્ટ ઓફ એ 0 0 0 ડિટર્મિનન્ટ ઓફ એ 0 0 0 ડિટર્મિનન્ટ ઓફ એ, આ પ્રમાણે થયું. ઇમ્પ્લાઇઝ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર આ પ્રમાણે મળ્યું આપણને. હવે બંને શ્રેણિકો સમાન છે મિત્રો. શ્રેણિકો સમાન હોય તો એ શ્રેણિકના નિશ્ચાયક પણ સમાન હોય. તો આ બંને શ્રેણિક સમાન છે તો બંનેના નિશ્ચાયક સમાન છે, એટલે આપણે બંને બાજુ નિશ્ચાયક લઈ લઈએ. આ શ્રેણિકનો નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિકનો નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટ ઓફ એ 0 0 0 ડિટર્મિનન્ટ ઓફ એ 0 0 0 ડિટર્મિનન્ટ ઓફ એ, આ પ્રમાણે થયું. ઇમ્પ્લાઇઝ હવે અત્યારે જ આપણે એક ગુણધર્મની વાત કરી, અથવા તો એક સેન્ટેન્સ આપણે જોયું કે ડિટર્મિનન્ટ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ બી. તો અહીંયા છે આપણી પાસે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, તો એના બરાબર આ બે શ્રેણિકોનો ગુણાકાર છે તો આપણે લખી શકીએ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર. હવે આ જે નિશ્ચાયક છે એના મૂલ્યની આપણે વાત કરીએ તો પહેલી હારમાંથી ડિટર્મિનન્ટ ઓફ એ કોમન, બીજી હારમાંથી પણ ડિટર્મિનન્ટ ઓફ એ કોમન, અને ત્રીજી હારમાંથી પણ ડિટર્મિનન્ટ ઓફ એ કોમન, એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ એ ક્યુબ. હવે આપણને મળ્યું નિશ્ચાયકમાં 1 0 0 0 1 0 0 0 1, જે નિશ્ચાયકનું મૂલ્ય 1 થાય છે. મિત્રો આપણે હવે સાદા બીજગણિત ઉપર આવી ગયા. આ વાસ્તવિક સંખ્યા છે, આ પણ વાસ્તવિક સંખ્યા છે. આ વાસ્તવિક સંખ્યાની 3 ઘાત એટલે વાસ્તવિક સંખ્યા છે, 1 પણ વાસ્તવિક સંખ્યા છે. હવે આ વાસ્તવિક સંખ્યાઓ છે મીન્સ કે આ સાદું બીજગણિત છે, અને સાદા બીજગણિતમાં અહીંયા આપણે એક કન્ડિશન લઈ લઈએ કે ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જે કન્ડિશન મારે અહીંયા લેવી જોઈએ, ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો ડિટર્મિનન્ટ ઓફ એ 0 ના હોય તો એને અહીંયા કેન્સલ કરી શકીએ આપણે. એટલે આપણને મળ્યું ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ હોલ સ્ક્વેર, જે સેન્ટેન્સ આપણને મળ્યું. એટલે મિત્રો એમ સમજાય કે જો શ્રેણિક એ 3/3 મેટ્રિક્સ હોય તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ સ્ક્વેર થાય. હવે આ જે પરિણામ છે એને હું સામાન્ય સ્વરૂપ આપી દઉં. એનું સામાન્ય સ્વરૂપ પણ સાચું છે, એટલે વ્યાપક રીતે એમ કહી શકાય, એને જનરલાઇઝ કરી દઈએ આપણે. વ્યાપક રીતે n કક્ષાવાળા શ્રેણિક માટે, n કક્ષાવાળા શ્રેણિક એ માટે શું લખીએ આપણે? વ્યાપક રીતે n કક્ષાવાળા શ્રેણિક એ માટે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ 3 કક્ષાવાળા શ્રેણિક એ માટે શું આવ્યું? ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ હોલ સ્ક્વેર આવ્યું. તો n કક્ષાવાળા શ્રેણિક માટે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ રેઝ ટુ n-1 આવશે. 3 કક્ષાવાળા માટે ડિટર્મિનન્ટ ઓફ એ ની 2 ઘાત. તો n કક્ષાવાળા માટે આપણે ધ્યાનમાં રાખશું કે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ રેઝ ટુ n-1. એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખશું. વ્યાપક રીતે જે સેન્ટેન્સ લખ્યું છે એ પણ યાદ રાખવાનું છે. 3/3 મેટ્રિક્સ માટે જે સેન્ટેન્સ છે એ પણ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ હવે મિત્રો આપણે સામાન્ય શ્રેણિક એના વ્યસ્તના સૂત્રની વાત કરીએ. સામાન્ય શ્રેણિક એના વ્યસ્તનું સૂત્ર આપણે સમજવું છે. તો મિત્રો એક અગત્યનું સેન્ટેન્સ એમ આપણે વાત કરી ત્યારે આ સેન્ટેન્સની વાત કરી કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ
ઇન્ટુ આઈ. આપણું સેન્ટન્સ છે એક અગત્યનું. a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ આઈ. સામાન્ય શ્રેણિક છે. શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે એટલે અત્યારે આપણી પાસે છે ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે મિત્રો આ જે પરિણામ છે એને આપણે ડિટર્મિનન્ટ ઓફ a 0 નથી તો 1 upon ડિટર્મિનન્ટ ઓફ a અસ્તિત્વ ધરાવે છે એના વડે અને ગુણી નાખીએ એટલે આપણને મળ્યો 1 upon ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ a into adjoint of a is equal to 1 upon determinant of a into adjoint of a into a is equal to 1 upon determinant of a into determinant of a into I. મિત્રો આગળ આપણે એવું સમજ્યા છે કે વાસ્તવિક સંખ્યાની સાથે ગુણાકારમાં શ્રેણિક AB હોય તો એ વાસ્તવિક સંખ્યાને શ્રેણિક A સાથે લખો તો પણ ચાલશે અને શ્રેણિક B સાથે લખો તો પણ ચાલશે. તો અત્યારે 1 upon determinant of A વાસ્તવિક સંખ્યા છે એને હું એડજોઇન્ટ A સાથે લખી દઉં એટલે આપણને મળે A into 1 upon determinant of A into adjoint of A is equal to વાસ્તવિક સંખ્યાને એડજોઇન્ટ A સાથે જ રહેવા દઉં. 1 upon determinant of A into adjoint of A into A is equal to determinant of A cancel એટલે આપણને મળ્યું I. હવે મિત્રો એડજોઇન્ટ એ કોઈક મેટ્રિક્સ છે શ્રેણિક એનો સહ અવયવ જ શ્રેણિક એને વાસ્તવિક સંખ્યા સાથે ગુણશો તો પણ એ શ્રેણિક જ બની ગયો એટલે આ કોઈક શ્રેણિક છે. એ શ્રેણિકને હું B નામ આપી દઉં તો આપણને મળ્યું A into B બરાબર. હવે આ જે શ્રેણિક છે 1 upon determinant of A into adjoint A એને આપણે B નામ આપ્યું છે તો અહીંયા 1 upon determinant of A into adjoint A એની જગ્યાએ લખી દઉં B into A બરાબર I. તો મિત્રો આ એક આગળનું સેન્ટેન્સ આવ્યો કે શ્રેણિક A માટે આપણે આગળ એક વ્યસ્ત શ્રેણિકનો જે વિડીયો છે એમાં વાત કરી છે કે શ્રેણિક A માટે ચોરસ શ્રેણિક A માટે ચોરસ શ્રેણિક B મળે કે જેથી AB બરાબર BA બરાબર I થાય તો B ને શ્રેણિક A નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તો અત્યારે પણ મિત્રો એ જ પ્રમાણે થઈ ગયું AB બરાબર BA બરાબર I થયું તો શ્રેણિક B જે છે એને આપણે શ્રેણિક A નો વ્યસ્ત કહેવું જોઈએ. એટલે અહીંયા અત્યારે B કોને કીધું છે આપણે B બરાબર 1 upon determinant of A into adjoint of A એને આપણે શ્રેણિક B કીધું છે અને શ્રેણિક B ને શ્રેણિક A નો વ્યસ્ત કહેવાય તેને સંકેતમાં A ઇન્વર્સ વડે દર્શાવાય. કોને? B ને. તો B ને સંકેતમાં A ઇન્વર્સ વડે દર્શાવાય એટલે આપણે લખશું A ઇન્વર્સ બરાબર 1 upon determinant of A into adjoint of A. એટલે અહીંયાથી મિત્રો આપણને શ્રેણિક A નો વ્યસ્ત શોધવાનું સૂત્ર મળ્યું. એટલે શ્રેણિક A નો વ્યસ્ત આગળ આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને શ્રેણિકના વ્યસ્ત મેળવ્યો. હવે નિશ્ચાયકની મદદથી આપણે શ્રેણિકનો વ્યસ્ત મેળવશું. એના માટે આપણી પાસે આ સૂત્ર છે A ઇન્વર્સ બરાબર 1 upon determinant of A into adjoint of A. એટલે આ જે અગત્યનું સેન્ટેન્સ છે એના પરથી જ આપણને શ્રેણિકના વ્યસ્તનું સૂત્ર પણ મળ્યું. હવે મિત્રો આપણે સહઅવયવ શ્રેણિક વ્યસ્ત શ્રેણિક માટેના કેટલાક અગત્યના પરિણામો એ સમજી લઈએ. તો પેલું છે એ સામાન્ય શ્રેણિક હોય તો મીન્સ કે શ્રેણિક એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. સામાન્ય શ્રેણિક હોય તો જ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. કારણ કે આપણે જોયું છે કે શ્રેણિક એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર 1 upon determinant of A into adjoint of A. એટલે જો સામાન્ય હશે તો જ એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હશે ને તો જ શ્રેણિક A નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવી શકે. શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો
ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ બરાબર 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. એટલે મિત્રો એવું કહે છે કે એ ઇન્વર્સ એટલે આ શ્રેણિક એ ઇન્વર્સ છે, એનો નિશ્ચાયક એટલે વાસ્તવિક સંખ્યા છે, બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ રેસ ટુ -1. અહીંયા હું ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ એવું નથી બોલતો, ડિટર્મિનન્ટ ઓફ એ રેસ ટુ -1 એટલે આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા થાય. એટલે આપણે એમ સમજીશું કે શ્રેણિકનો વ્યસ્ત લઈને પછી નિશ્ચાયક લઉં કે શ્રેણિકનો નિશ્ચાયક લઈને પછી એનું મૂલ્યનું વ્યસ્ત કરી દઉં, બંને સરખું જ આવે. શ્રેણિકનો વ્યસ્ત લો અને પછી નિશ્ચાયક મેળવો કે પછી નિશ્ચાયક મેળવો અને એનું વ્યસ્ત કરો, બંને પરિણામ હંમેશા સમાન જ મળે. ત્યાર પછી એ અને બી સામાન્ય શ્રેણિક હોય તો એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ. એટલે કે બે શ્રેણિકોના ગુણાકારનો વ્યસ્ત આપણે મેળવીએ તો ઇન્વર્સ બંનેને આપી શકાય, પણ ક્રમ બદલાઈ જાય. જેમ શ્રેણિકોના ગુણાકારમાં આપણે હોલ ડેશ કરતા પરિવર્ત શ્રેણિક, તો એવા સમયે પણ ડેશ આપણે બંનેને આપીએ છીએ, પણ ક્રમ બદલાઈ જાય છે. તો અત્યારે વ્યસ્તમાં પણ એમ ધ્યાનમાં રાખશું કે શ્રેણિકોનો ગુણાકારનું ઇન્વર્સ હોય તો ઇન્વર્સ બંનેને આપી શકાય, પણ ક્રમ બદલાઈ જાય છે. ત્યાર પછી એ સામાન્ય શ્રેણિક હોય એટલે કે એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય નથી, એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. તો એના ટ્રાન્સપોઝનો ઇન્વર્સ લાવો કે ઇન્વર્સ કરીને પછી ટ્રાન્સપોઝ કરવો, બંને પરિણામ સરખા જ મળે. શું કહેવા માંગે છે? ટ્રાન્સપોઝ કરો અને પછી એનો ઇન્વર્સ મેળવો કે ઇન્વર્સ મેળવીને પછી ટ્રાન્સપોઝ કરો, બંને પરિણામ હંમેશા સરખા જ મળે છે. જો શ્રેણિકે n કક્ષાનો સામાન્ય શ્રેણિક હોય, n કક્ષાનો કોઈ ચોરસ અને સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ રેસ ટુ n-2 ઇન્ટુ એ. એટલે n કક્ષાનો શ્રેણિક હોય તો એડજોઇન્ટ નો એડજોઇન્ટ બરાબર એના નિશ્ચાયકની n-2 ઘાત ગુણ્યા એ જેવું મળે. દાખલા તરીકે બે કક્ષાનો એકમ શ્રેણિક હશે, બે કક્ષાનો સામાન્ય શ્રેણિક હશે તો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ રેસ ટુ 2-2 એટલે આ થઈ ગયું ડિટર્મિનન્ટ ઓફ એ રેસ ટુ 0. એટલે આન્સર એ જ આવશે. 2x2 કક્ષાનો મેટ્રિક્સ હોય તો એના એડજોઇન્ટ નો એડજોઇન્ટ તે પોતે જ આવે. હવે 3 કક્ષાનો શ્રેણિક હશે તો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એ આવશે. એટલે આ પરિણામ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. ત્યાર પછી જો શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો શ્રેણિક એના એડજોઇન્ટ નું ઇન્વર્સ બરાબર 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એ જેટલું થાય. એડજોઇન્ટ એ મેળવો અને એનો ઇન્વર્સ શોધો તો શ્રેણિક એના 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ગણું થાય છે. આ પણ પરિણામ મિત્રો ધ્યાનમાં રાખી લઈશું આપણે. હવે શ્રેણિક એના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શ્રેણિકના એડજોઇન્ટનો પરિવર્ત, એડજોઇન્ટ લઈને પછી પરિવર્ત મેળવો કે પરિવર્ત કરો, ટ્રાન્સપોઝ કરો અને પછી એનો એડજોઇન્ટ મેળવો, બંને પરિણામ સરખા જ આવે છે. બરાબર, ટ્રાન્સપોઝ કરીને એડજોઇન્ટ મેળવીને પછી ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝ કરીને પછી એડજોઇન્ટ મેળવો, બંને પરિણામ હંમેશા સરખા આવે છે. એ અને બી સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ બી બરાબર બે શ્રેણિકોના ગુણાકાર ઉપર એડજોઇન્ટ એપ્લાય કરીએ, એનો એડજોઇન્ટ મેળવીએ તો એમ સમજાય કે એડજોઇન્ટ બંનેને આપી શકાય, પણ એમાં પણ ક્રમ બદલાઈ જાય. એડજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય. એટલે મિત્રો આ સેન્ટેન્સ અગત્યના છે, એ ધ્યાનમાં રાખવાના છે. ટિપિકલ એમસીક્યુ ઉકેલવા માટે આ બધા સેન્ટેન્સની ઘણી જરૂર છે. હવે આપણા વિડીયોની લંબાઈ ઘણી લાંબી થતી હોવાથી આની સાબિતી હું અત્યારે રજૂ નથી કરતો, પણ એક વિડીયો આપણે આ બધા જ સેન્ટેન્સોની સાબિતી માટે એક વિડીયો આપણે મૂકશું. એટલે જેને રસ હોય, કારણ કે થિયરિકલ ટોપિક છે એટલે અમુક વિદ્યાર્થીને રસ ન પણ પડે, તો જેને રસ પડે એ આ બધા સેન્ટેન્સોની સાબિતીનો જે વિડીયો છે એ જોઈ લે. અત્યારે આપણે ફક્ત સેન્ટેન્સો રજૂ કર્યા છે. ઓકે.